ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુર જિલ્લાની કાવરા પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજવામાં આવ્યો હતો। કુલ 5 વિભાગમાં પ્રથમ નંબરે આવેલ અને કલા ઉત્સવમાં પણ કુલ 4 સ્પર્ધાઓમાં બાળ કવિ સંગીત વાદન, સંગીત ગાયન અને વાર્તા લેખન સ્પર્ધામાં પણ પ્રથમ નંબરે આવેલ બાળકોને શ્રીજી મોબાઈલ બોડેલી તરફથી સ્માર્ટ વોચ અને સીઆરસી તરફથી ચોપડા તેમજ પ્રમાણપત્ર ઇનામ તરીકે આપવામાં આવ્યા હતા। ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો હેતુ બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ વધે, બાળકોમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય, જુદી જુદી કૃતિઓ દ્વારા જીવનના પડકારો સામે વિજ્ઞાન દ્વારા માનવજાતનો વિકાસ થાય તે માટે માર્ગદર્શક શિક્ષકો દ્વારા બાળકોને આપીને જુદા જુદા નક્કી કરેલ વિભાગમાં પોતાની વિવેક બુદ્ધિ અને ચાતુર્ય દ્વારા કૃતિઓ વર્કિંગ મોડેલ બનાવીને રજૂ કરવામાં આવી હતી, જે બદલ સીઆરસી દ્વારા કાવરા પ્રાથમિક શાળાના સ્ટાફના સુંદર આ આયોજન અને સહકાર બદલ તમામ સ્ટાફ અને આચાર્યનો આભાર માનવામાં આવ્યો હતો। बराबर कि આપણે 10-15 પાછળ અવાજ નહીં બેટા આવો યાર કે તાલુકા કક્ષામાં પાછી સ્માર્ટ વોચ લેવી હશે તો અહીં આપણે આવે છે ને વધારે તૈયારી કરવી પડશે, બરાબર? આથી મોટી સ્માર્ટ વોચ આવશે, મોટી આલી બરાબર। એટલે અહીંયાથી જેને છે નંબર આવ્યો છે એને હજી થોડી ઘણી મહેનતની જરૂર છે, અમુક વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવી છે। જે લોકોને ફર્સ્ટ આવ્યો છે એ લોકોને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ, પણ જેનો સેકન્ડ ને થર્ડ આવ્યો છે કે કોઈનો નંબર નથી આવ્યો એ લોકોને પણ બેસ્ટ ઓફ લક, બરાબર? કેમ કે આપણે ભાગ લેવો ને એ જ પહેલી તો મૂળ વાત ત્યાં જ આવે કે ભાઈ ભાગ લેવો કોઈ પણ સ્પર્ધા, એમના શાળામાં જઈએ આટો મારી રોજ સ્કૂલે હાર્દિક સ્વાગત કરે છે। મારું નામ રાઠવા પ્રતિભાઈ વિનોદભાઈ, હું 8મા જૂની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું। મારું નામ રાઠવા વિભોભાઈ જીનુભાઈ છે, હું 8મા અભ્યાસ કરું છું। ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં મેં આ વોટર ટેન્ક અલાર્મ સિસ્ટમ વર્કિંગ મોડેલ રજૂ કરેલી છે। પ્રશ્નાવલી: પાણીની પ્રાથમિક જરૂરિયાત છે। આપણા જુદા જુદા સુખ દ્વારા પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, તેના વ્યસ્ત જીવન હોવાના કારણે પાણીનો સંગ્રહ કરી તેને ઉપયોગમાં લઈ રહ્યા છે। એ જ રીતે આપણે જાણીએ છીએ કે હાલના ઘરોમાં દરેક પ્રાઇવેટ બોરવેલ કે સ્થાનિક સરકારી કચેરી દ્વારા પાણી દૈનિક જરૂરિયાત મુજબ સંગ્રહ કરવામાં આવે છે। ઘરની છત પર મૂકેલ 1000 થી 5000 લીટરના મોટા ટાંકામાં દૈનિક જરૂરિયાત મુજબ પાણી સંગ્રહ કરવામાં આવે છે। આ મોટા ટાંકામાં પાણી ભરાતા સમય લાગે છે અને વ્યસ્ત